नमस्कार, VNM स्टूडियो से मैं हूं सपना। कल 14 जनवरी यानी उत्तरायण यानी पतंग उड़ाने के दिन, लूटने के दिन, काटने के दिन। उत्तरायण पे हम सभी हमारे दोस्तों और परिवार के साथ पतंगबाजी का लुत्फ उठाते हैं, लेकिन हमारी ये मज़ा कहीं किसी और के लिए सजा ना बन जाए। उत्तरायण में पतंग का मज़ा लेते वक्त हम अपने आप को भी सुरक्षित कैसे रखें, साथ ही आसमान में उड़ने वाले पक्षियों का भी हमें ध्यान रखना है, सड़क पर घूमते जानवरों का भी हमें ध्यान रखना है। उत्तरायण सावधानी से कैसे सेलिब्रेट करें, हमें क्या क्या सावधानियां बरतनी चाहिए, किन किन बातों का हमें ध्यान रखना चाहिए, ये सारे सुझाव और बातें लेकर हम आए हैं, लेकर आज का हमारा विशेष। उत्तरायण वैसे तो हम सबके लिए मज़े का त्यौहार है, हम इसमें आनंद भी करते हैं, उत्साह से मनाते हैं, लेकिन ये जो आसमान है वो बेसिकली परिंदों का है और उस आसमान को हम 2-4 दिनों के लिए भले ही किडनैप कर ले, लेकिन वो आसमान में जो परिंदे उड़ते हैं उनकी सलामती की, उनकी सुरक्षा की जो जिम्मेदारी है वो कहीं ना कहीं हमारी बनती है, क्योंकि हम उनके आसमान में वो 4 दिन अपनी पतंगें उड़ाते हैं। ऐसे में वडोदरा शहर में बहुत सारी घटनाएं दर्ज होती हैं कि पक्षी शहर के विभिन्न इलाकों में इंजर्ड हो जाते हैं और इन इंजर्ड पक्षियों को बचाना कहीं ना कहीं हमारा सिर्फ सामाजिक उत्तरदायित्व नहीं है, हमारा धर्म भी है। और शहर में कई सारी सामाजिक संस्थाएं हैं, सामाजिक लोग हैं ऐसे जो इस तरीके की गतिविधियों को अंजाम देते हैं बिल्कुल निःशुल्क रूप से। अगर कोई पक्षी इंजर्ड होता है, अगर कोई बर्ड इंजर्ड होता है, अगर कोई जानवर इंजर्ड होता है, उन्हें रेस्क्यू करने का काम करते हैं। ऐसे ही जस्ट कॉल संस्था की ओर से विक्रम मिस्त्री मेरे साथ है, मैं उनसे बात करूँगी कि वो इस उत्तरायण किस तरीके की कार्यवाही लेकर आ रहे हैं। जस्ट कॉल કેવી રીતે કામ કરે છે બર્ડ્સને બચાવવા માટે, કારણ કે ઉત્તરાયણમાં મોટી સંખ્યામાં બર્ડ્સ ઇન્જર્ડ થતા હોય છે, એવામાં કેવી રીતે આપણે એમની મદદ કરી શકીએ છીએ? જસ્ટ કોલ સેવ એનિમલ એક ઉદ્દેશ સાથે ચાલે છે, જેની અંદર અવેરનેસ સાથે બર્ડ બચાવવાનું અમારું કામ છે। જસ્ટ કોલ સેવ એનિમલના બરોડાની અંદર રેસકોર્સ ગોટરી રોડ ઉપર અને વાસણા એરિયાની અંદર મોટા મોટા હોલ્ડિંગ્સ લાગે છે, એની અંદર બધે નંબર્સ આપવામાં આવે છે, જે નંબર્સના હિસાબે અમારી ઉપર કોલ આવતા હોય છે। જસ્ટ કોલ સેવ એનિમલ 365 દિવસ બર્ડ માટે વર્ક કરતું હોય છે, પણ પર્ટિક્યુલર ઉત્તરાયણની અંદર એટલા બધા હ્યુજ સંખ્યાની અંદર જે દોડાને એ બધા હોય છે એમાં બર્ડ અટવાઈ જતા હોય છે, એને બચાવવા માટે અમારી ઉપર કોલ આવે એટલે અમારા એનજીઓના વોલેન્ટિયર્સ ત્યાં જાય, બર્ડની સિચ્યુએશન જોવે એ પ્રમાણે એને રેસ્ક્યુ કરતા હોય છે। ઘણીવાર 90 ફૂટ ઉપરથી ઉતારવાના હોય છે, ઘણીવાર જીબીના પોલ ઉપરથી ઉતારવાના હોય, તો એવા ટાઈમે અમે જીબીની હેલ્પ પણ લઈએ છીએ અને ફાયર બ્રિગેડની પણ હેલ્પ લઈએ છીએ। આની સાથે સાથે મેડમ અમે એક અવેરનેસ માટે અમે ગિફ્ટ પણ આપીએ છીએ, જે કોઈ પણ સારા વ્યક્તિ હોય જે અમને કોલ કરતા હોય છે તેને સારું પ્રોત્સાહન મળે એની માટે અમે એક સ્પેરો હાઉસ એને ગિફ્ટ આપીએ છીએ। એ બહુ સારી કન્ડિશનનું હોય છે, જેથી એના ઘરે લગાવીને બીજા 4 જણા એને પૂછે કે ભાઈ તમે આ સ્પેરો હાઉસ ક્યાંથી લાવ્યા છો, એટલે એ પછી માઉથ માર્કેટિંગની અંદર ડાયવર્ટ થઈ જાય છે અને એ પણ એવું કહેતા હોય કે ભાઈ અમે બર્ડ બચાવીએ। એટલે સૌથી સારામાં સારું માઉથ માર્કેટિંગ છે, એના હિસાબે સારી વસ્તુની ગુડ હેબિટની બીજી જગ્યાએ પણ એનું ધ્યાન જતું હોય છે। અને એવી રીતે જસ્ટ કોલ સેવ એનિમલે બરોડાની અંદર છેલ્લા 1 વર્ષની અંદર 55 થી 60 જેવા ફ્રીલાન્સ વોલેન્ટિયર જનરેટ કરેલા છે, જેથી બર્ડ બચાવવાની અંદર સહેલું રહે છે અને એ પોતે પણ બર્ડને લઈને અમારે ત્યાં આવતા હોય છે। એટલે આ રીતે અમે વર્ક કરતા હોઈએ છીએ। જે જસ્ટ કોલ સંસ્થા છે એમાં પક્ષીઓની જે સારવાર કરવામાં આવે છે નિઃશુલ્ક કરવામાં આવે છે, અને જે લોકો તમારી સાથે જોડાયેલા છે એ પણ તમે કહો છો કે વોલેન્ટિયર છે, એટલે એ પણ બધા ફ્રીલાન્સિંગ સેવાઓ આપે છે? હા મેડમ, જરૂરી બધા જ જે વોલેન્ટિયર છે અમારા ગ્રુપની અંદર 25 થી 30 વોલેન્ટિયર્સ છે, બધા ફ્રીમાં જ સેવા આપતા હોય છે અને જસ્ટ કોલ સેવ એનિમલ પણ કોઈ ચાર્જીસ નથી લેતા હોતા, ઉપરથી એમને ગિફ્ટ જ આપતા હોઈએ છીએ અમે કે ભાઈ તમે કોલ આપ્યો છે તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને 365 દિવસ અમે કોઈ પણ એનો ચાર્જીસ નથી લેતા હોતા। આ દિવસોમાં જે પક્ષીઓ તમારી પાસે આવે છે એને કેવી રીતે બચાવો છો અને બચાવ્યા પછી એ પક્ષીઓનું શું કરવામાં આવે છે? મેડમ એમાં જે શિડ્યુલ બર્ડ આવતા હોય છે તે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પહેલાં જાણ કરીએ છીએ, પછી એને રેસ્ક્યુ કરવા જઈએ છીએ, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લઈ જઈએ છીએ। એના સિવાય શિડ્યુલ બર્ડ સિવાયના પણ જે પણ બર્ડ આવતા કબૂતરને સ્પેરોને એવા એને અમે અમારા ત્યાં પ્રાથમિક સારવાર આપીએ છીએ। જો એને સ્ટીચીસ લેવાના હોય, જો ડૉક્ટર અવેલેબલ હોય તો ડૉક્ટર પાસે અમે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અને પછી પણ એને પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરીએ છીએ।
બીજી કઈ સરકારી સંસ્થાઓ તરફથી તમને કંઈ મદદ મળતી હોય છે? ના મેડમ, આમાં જનરલી કોઈ સંસ્થા સરકારી સંસ્થા તરફથી મદદ નથી મળતું. હા, એક વસ્તુ છે કે ભાઈ સરકારી સંસ્થાના અંડરમાં અમારે એમને હેલ્પ કરવા માટે કામ કરવું પડતું હોય છે. જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને અમારે જણાવવું પડે છે અને એ પરમિશન આપે પછી જ અમે અમારો કેમ્પ લગાવી શકતા હોઈએ છીએ. પણ આની અંદર કોઈ પણ બીજી કોઈ સંસ્થાની ફાઇનાન્શિયલ કે બીજી રીતનો સપોર્ટ નથી હોતો. આ તો વાત થઈ કે બર્ડ્સ ઇન્જર્ડ થાય પછી એમને કેવી રીતે બચાવવા. પક્ષીઓ આપણા શહેરમાં ઘાયલ જ ના થાય એ માટે જો કોઈ આપણે પ્રયત્નો કરવા હોય તો શું કરી શકીએ? મેડમ, એના માટે ઉત્તરાયણ પછી બને ત્યાં સુધી એ તો પક્ષીઓ સવારેનો મોર્નિંગનો ટાઈમ અને સાંજનો ટાઈમ જો સાચવી લેતા હોય તો બહુ જ સારું. સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી પતંગ ચગાવવાનો ટાઈમ બહુ આઈડિયલ છે. એના પછી પતંગ ન ચગાવવી જોઈએ. ફર્સ્ટ એક તો આ વસ્તુ કરવા જોઈએ. બીજી વસ્તુ એવી છે કે જે ઉત્તરાયણ પછી જે જ્યાં ત્યાં દોડા પડ્યા હોય છે એ દોડાઓ બાળી દેવા જોઈએ. કોઈ ઝાડ ઉપર લટકતા હોય તો એ ઉતારી લેવા જોઈએ. ધાબાના ખૂણા ઉપર દોડા ન રાખવા જોઈએ. અને બર્ડ્સ તો ગમે તે જગ્યાએ ફરવાના એનો જ વિસ્તાર છે. ઉપરનો જે જમીનની ઉપરનો વિસ્તાર છે બર્ડનો જ છે. એટલે ઘરની ગેલેરી હોય કે ધાબુ હોય, બર્ડ જ્યાં દોડો દેખાશે ને જ્યાં બર્ડ અટવાઈ જશે તો એ ઇન્જર થવાનો જ છે. એટલે બને ત્યાં સુધી દોડાનો નાશ કરવો જોઈએ અને ચાઇના દોડીનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. ઉત્તરાયણ વખતે કેટલી સંખ્યામાં તમારી પાસે આવા કેસીસ આવતા હોય છે? દર વર્ષે મેડમ મારી પાસે 80થી 100 જેવા બર્ડ આવતા હોય છે પર્ટિક્યુલર ઉત્તરાયણના 1 વીકથી 8થી 10 15 દિવસની અંદર. તમારો જો સંપર્ક કરવો હોય કોઈને, જો કોઈ પક્ષી ઘાયલ થયું હોય તો કેવી રીતે કરી શકાય? મેડમ, ફેસબુક ઉપર અમારું પેજ બનાવેલું છે જસ્ટ કોલ સેવ એનિમલના નામનું. તે સિવાય બરોડાની અંદર હોર્ડિંગ્સ લગાવેલા હોય છે. મારો નંબર બધાને આપેલો હોય છે. મારો પર્સનલ નંબર છે 9898023495. એના સિવાય જસ્ટ કોલ સેવ એનિમલનો 7858889191 कस्टमर केयर नंबर है, तेना पर फ़ोन कर जनावी सके छे। तो ये थे जस्ट कॉल सेव एनिमल की ओर से विक्रम मिस्त्री, जो बता रहे थे कि किस तरीके से इस उत्तरायण आप पक्षियों को बचा सकते हैं। पहले तो पक्षी घायल ना हो, इसी का हमें ध्यान रखना है, और अगर पक्षी कहीं भी घायल दिखता है तो उसे भी हम बचा सकते हैं। कहीं ना कहीं आपका जो उत्तरायण का आनंद है इससे दुगना हो जाएगा अगर आप एक जान भी बचा सकते हैं। आपको सामाजिक उत्तरदायित्व निभाने का संतोष भी होगा और साथ ही साथ उत्तरायण मनाने का जो आनंद है वो भी कहीं ना कहीं दुगना हो जाएगा। बात हो रही है सेफ उत्तरायण की, कि सेफ उत्तरायण कैसे मनाएं। आनंद उत्साह के साथ इन 2 दिनों में हम बर्ड्स के साथ साथ अपने आप को भी कैसे सेव करें, क्योंकि वडोदरा शहर में उत्तरायण के साथ साथ जो दुर्घटनाओं का रेशियो है वो भी काफ़ी बढ़ जाता है। कहीं एक्सीडेंट हो जाते हैं, कहीं लोगों के वाहन चलाते चलाते गले कट जाते हैं, कहीं सिर में चोट आ जाती है। पिछले 2 दिनों में 2 दिन पहले ही ये घटना घट चुकी है जेतलपुर रोड पर, जहाँ एक वाहन चालक का सिर बुरी तरीके से पतंग की डोर से कट गया था। यानी पतंग कोई और चढ़ा रहा है जिसका भोग कोई और भी बन सकता है। ऐसे में हम सेफ उत्तरायण कैसे मनाएं, पक्षियों को सेव करें और साथ ही साथ हम अपने आप को भी सेव करें। इसी तरीके की अवेयरनेस वडोदरा शहर में कई लोग फैलाते हैं। उसी में से एक है सचिन नाई, जो स्कूलों में जाकर छोटे छोटे बच्चों को अवेयर करते हैं ताकि वो घर जाकर अपने माता पिता को, समाज के लोगों को अवेयर कर सके कि किस तरीके से हम सेफ उत्तरायण मना सकते हैं। हम उनके साथ भी बात कर जानने की कोशिश करते हैं कि हमारे लिए उत्तरायण सेफ कैसे हो सकती है और उत्तरायण कैसे हमारे लिए एक अप्रिय घटना का संदेश लेकर ना आए और हम खुशी खुशी उत्तरायण मनाएं। सचिन भाई, उत्तरायण पक्षीओ माटे जेटली खतरनाक है एटली माणसों माटे पण छे। जे पतंग नी डोरी बनाववामां आवे छे, एमां काच नाखवामां आवे छे आणि एना कारणे घणा बधा लोकोना गळा कपाई जवाना पण घटनाओ वडोदरा शहेरमां बनती होय छे। एवामां तमे जे अवेरनेस फैलावो छो, कई रीतनी अवेरनेस फैलावो छो कि केवी रीते आपणे सेफ उत्तरायण मनावी शकीए? આપણે જોઈ જ રહ્યા છે કે ઉત્તરાયણનું મહત્ત્વ આપણા ગુજરાતમાં ઘણું મહત્ત્વ હોય છે। ત્યારે ઉત્તરાયણમાં મોસ્ટ ઓફલી પહેલું આપણે બહાર બાઇક લઈને નીકળતા જ હોય છે। આડા દિવસો બી બાઇક લઈને નીકળતા હોય છે કે અને આપણને બી ધ્યાન બી નહીં હોતું કે દોરા આપણી આગળથી જ જતા હોય છે। બટ પહેલું આપણે ધીમેથી જ બાઇક ચલાવવાનું પહેલાં આગ્રહ રાખો। હંમેશા આપણે રાઈડ 1 કલાક વહેલા નીકળો। તમે જો ઓફિસ ટાઈમ છે, સ્કૂલ ટાઈમ છે, ટ્યુશન ટાઈમ છે, કંઈ બી તમે નીકળતા હોય તો થોડા વહેલા નીકળો, ધીમેથી બાઇક ચલાવો, ડ્રાઈવ સ્લોલી કરો। બીજું કે સેફટી ગાર્ડ, આજે બી ઘણા લોકો આપણે બહાર જોઈએ છીએ, ઘણા સેફટી ગાર્ડ્સ
વેચાય છે, જે આપણે જોયું તાર જેવું એક ફ્રેમ હોય છે જે આગળ બાઇક પર લગાવવાની હોય છે. પહેલાં એ લગાવો. હેલ્મેટ, જો ટ્રાફિકનો નિયમ છે જ, હેલ્મેટ અવશ્ય પહેરો. આપણે જો અવેર હજુ થયા નથી કે આપણે હેલ્મેટ પહેરીએ છીએ નહીં પહેરતા એવું છે, નીકળી જઈએ છીએ ડાયરેક્ટ. હા, ગાર્ડ લગાવો, હેલ્મેટ પહેરો, મફલર, ગળામાં મફલર અવશ્ય પહેરો. બીજું, હાથમાં ગ્લવ્સ અવશ્ય પહેરો. આ વસ્તુથી આપણે જ્યારે બી આ વસ્તુમાં જેવો કે દોરો સામને આવતો હોય છે આપણને ખબર નહીં હોતી, પણ આપણી જ્યારે ધીમી બાઇક હોય છે તો આ જેટલી વસ્તુ છે, ગાર્ડ, મફલર, હાથમાં મોજા, એ આપણને બચાવી શકે છે. મીન્સ કે થોડી આપણે શાંતિથી બાઇક પર. અને હા, મોબાઈલ પર ડ્રાઈવ કરતાં ઘણા વસ્તુ જોયા છે કે મોબાઈલ પર એમનું ધ્યાન કોન્સન્ટ્રેટ વધારે હોય છે અને એક્સિડન્ટ થઈ જાય છે. એમાં નહીં ખબર પડતી કે આગળ દોરો આવે છે, એ વસ્તુમાં બી એક્સિડન્ટ થાય છે. આપણે જસ્ટ એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે આ વસ્તુ ગાર્ડ, મફલર, હાથમાં હેન્ડ ગ્લોવ્સ એ પહેરવાનું જરૂરી છે. હા, તમારા અગર આગળ કંઈ દોરો આવી ગયો છે તો તમારે પહેલું સિગ્નલ તમારું ચાલુ કરીને, આપણે સાઇડ સિગ્નલ ચાલુ કરીને તમે સાઈડ પર જતા રહો, એ દોરો કાઢવાની કોશિશ કરો. ધીરેથી દોરો કાઢો. કેમ કે આગળ જતાં તમે જુઓ તો ખરા પહેલાં નીકળો જ કે નહીં. અમુક વસ્તુ શું થાય છે કે આપણો દોરો ફસાયેલો જ હોય છે પણ આપણે ખ્યાલ નહીં હોતો. જો તમને લાગે તો બાઇક સાઈડ પર ઊભી રાખીને એને કાઢવાની કોશિશ કરો. પહેલો ટોપિક. હવે બીજું કે મોસ્ટ ઓફલી જોઈએ જ છે કે આજના જે ગરીબ જે લોકો છે, મીન્સ કે જે પુઅર ચાઇલ્ડ જે લોકો છે, નાના છોકરાઓ 2-5 રૂપિયાની પતંગ હાટું લૂંટવાની કોશિશ કરી રહ્યા છે. રોડ પરથી પતંગો લૂંટે છે, બરાબર, આપણે જોઈએ છે. અને આપણા જેવા માણસો જે હાઈફાઈ જે છે, થોડા સારા નોર્મલ વ્યક્તિ છે, અને આ 2-5 કિનિયર બાંધેલી પતંગો મળે છે, એટલે આપણે મેદાનમાં જઈને પેલો વેચે જ છે ને, ચલો આપણે ત્યાંથી લઈ લઈએ છીએ. એ આપણે વસ્તુ બહુ ખોટી વસ્તુ છે. આપણે એ વસ્તુ ત્યાંથી લેવાની જરૂર નથી. તમે એક કોડી વધારે લો. એ કોડી શા માટે વધારે લેવાની કે આવા જો છોકરાઓ જો પતંગ લૂંટતા હોય, તમારા આજુબાજુમાં એરિયા આવતા હોય લૂંટવા, એ ભાઈ તું પતંગ લૂંટીશ ના, તારે જોતી હોય તો નવી પતંગ આપું. હા, એને કિનિયર બાંધ્યા વગરની જ પતંગ નવી આપો, સામેથી આપી દો, પણ પતંગ લૂંટવાની કોશિશ ના કરતો. આ છોકરાઓ શું કરે છે, હાઈ ટેન્શન જે લાઇન હોય છે એ સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, બરાબર, એવી જગ્યા પર જે હાઈ કરંટ આવે છે ત્યાં આગળ ઉપર ચડીને અને જુગાડ એવા તો બનાવશે જેમાં એક પાઇપમાંથી એક બીજી પાઇપ નાખીને અને લીપેટીને એવો જુગાડ બનાવશે અને એને ખોલવાની કોશિશ કરતા હોય છે. આપણે એને એટલું અવેર કરો કે ભાઈ તું અહીંથી ભાઈ જતો રહે, બરાબર છે. આ વસ્તુ અહીં પતંગ લૂંટવાની કોશિશ નહીં કરવાની. હાઈ ટેન્શન લાઈન છે, એને ના સમજણ પડતી તેથી એને ભગાડો. મીન્સ કે એને કહો કે અહીં આગળ આવી રીતે પતંગ ના લૂંટે અને પતંગ એને એવોઇડ કરો. લૂંટતા પતંગ જે છોકરાઓ છે એવોઇડ કરો. મીન્સ કે આપણે ઘણા એસએસજીમાં કેસ જોઈએ જ છે. હવે એ લોકોની એટલી કન્ડિશન હોતી નથી પૈસાની કે આપણે બચી શકે છે એ લોકોને. કેમ કે એ લોકોને ખબર નહીં હોતું કે મારે આગળ શું કરવું. એ પોતે એસએસજીમાં જાય, ધક્કા ખાવાના, 108 બોલાવો. હા, તમને લાગે છે કોઈ પણ જાનહાનિ લાગે છે, કોઈ જાનહાનિ થઈ છે, તુરંત 108ને ફોન કરો. જ્યારે વાયરના આવી હોય છે ત્યારે લાઇટ જવાની ઘટનાઓ પણ ઉત્તરાયણમાં 2 દિવસમાં બહુ જ વધારે બનતી હોય છે. એનું કારણ પણ પતંગ લૂંટવાની જ હોય છે. હા, પતંગ લૂંટવાની. એમાં બે જે તાર છે એ પોઝિટિવ માઇનસ જે નેગેટિવ જે તાર મિક્સ થવાને કારણે બી આવું થઈ શકે છે. બરાબર છે. ટ્રાન્સફોર્મરમાં ભડાકો થવાથી લાઇટ જવાનું કારણ બી હોઈ શકે છે. મોસ્ટ ઓફલી આ વસ્તુ વધારે નુકસાન થતું હોય છે. પણ આ જે છોકરાઓ જે મને બીજું મેં જોયું જ છે કે ડિવાઈડર હોય છે ને, ડિવાઈડર એની પરથી પતંગ ચકાવતા હોય છે. અને અમુક વખત કેસ એવા થઈ જાય છે કે ડિવાઈડ પરથી પતંગ ચકાવતા નીચે આવી જાય છે. કેમ કે એનું ધ્યાન તો પતંગ ચકાવવામાં જ છે, એમાં બી એક્સિડન્ટ થયા છે. એટલે આ બધી વસ્તુ જો તમારા આજુબાજુમાં એરિયામાં કે તમારા છોકરાઓ નાના નવા દેખાતા હોય કે ગમે તે માણસ આવું કરતો હોય કામ, એને એવોઇડ કરાવો વસ્તુ. કેમ કે આપણે ચાહીએ છીએ કે 2019ની બી ઉત્તરાયણ એકદમ સેફલી રહે, એકદમ સેફલી રહે. બીજું કે આપણે જોઈએ છે દોરાના ગુચ્છા જ્યાં ત્યાં નાખી દઈએ છીએ, તારમાં ભરાયેલા હોય છે, એ બી કાઢવાની છોકરાઓ કોશિશ કરી જ રહ્યા હોય છે. હવે આપણે મોસ્ટ ઓફલી સોસાયટી એરિયામાં હાઈ ટેન્શન લાઈન જતી હોય છે, તાર જતા હોય છે, તો છોકરાઓ શું આપણે ઝૂકીને આ પતંગ કાઢવાની કોશિશ કરી રહ્યા હોય છે. એટલે એને બી અવોઇડ કરવું જોઈએ. મેં સેફ ઉત્તરાયણ જો મનાવી હોય તો આટલા ટોપિક છે, એના પર ખાસ ધ્યાન આપવાનું જરૂરી છે, તો જ આપણી આ સેફ ઉત્તરાયણ બની શકે છે. સચિનભાઈ, આ તો વાત થઈ કે આપણે લોકો કેવી રીતે સેફ ઉત્તરાયણ મનાવી શકીએ, પણ ઉત્તરાયણમાં જે સૌથી વધારે ઘાલ થતા હોય છે તો પક્ષીઓ થતા હોય છે. એવામાં પક્ષીઓને બચાવવા માટે આપણે શું કરી શકીએ? પક્ષીઓ બચાવવા માટે આ વખતે બી તમને એક વસ્તુ 2019માં એક નવી શરૂઆત બી કરો. ગઈ વખતે તો 2018માં આપણે શરૂઆત કરી હતી જ, જેમના સ્કૂલના છોકરાઓ ઘણો સપોર્ટ કર્યો હતો. તો આ વખતે આપણે એક કામ કરીએ, ફરીવાર આ જ રિપીટ વસ્તુ 2019માં લાવીએ કે આપણા ઘરમાં જે ચન આપણે જે હોય છે જ, મીન્સ ઘઉં છે, ગમે તે આપણે જે ચન હોય છે આપણા ઘરમાં બી હોય છે, તો આપણે કામ કરવાનું ખોલે 2 દિવસ 14, 15 અને 14થી મેં તો કહું 20 તારીખ લગીને તમે આ કામ કરજો. આપણે કુંડા જેવું હોય છે, આપણે ઘરમાં બાઉલ હોય છે,
જો કુંડું ના લઈ શકતા હોય તો બાઉલ હોય આપણા ઘરમાં જે હોય વાસણ બી હોય એમાં પાણી અને એમાં એક બીજા બાઉલમાં અનાજ કઠોળ બરાબર જે બી છે જે એને અનુરૂપ છે એને જે પક્ષીને બર્ડ્સને અનુરૂપ છે એ વસ્તુ આપણે બાજરી છે જુવાર છે એ રીતે આપણે એને કરવાનું હોય છે એટલે એમાં બાઉલમાં મૂકી દો. હા, મોસ્ટ ઓફલી જે કબૂતર જ વધારે ઇન્જર થાય છે આપણે જાણીએ છીએ. તમે શું કરવાનું, જસ્ટ તમારા ઘરની આજુબાજુ જાઓ તો માળો દેખાતો હોય છે, માળા હોય છે જ, તમને લાગે છે કે મારા સોસાયટીમાં કબૂતર્સ વધારે રહે છે કે મારા ફ્લેટમાં કબૂતર્સ વધારે રહે છે કે કોઈ પક્ષી વધારે રહે છે કે મારે ત્યાં જ રહે છે, મારા નજીકમાં જ રહે છે, સર્કલ ઉપર રહે છે, ક્યાં રહે છે ત્યાં પણ મોસ્ટ ઓફલી આપણે શું કરવું છે કે ત્યાં આગળ બાઉલ ભરીને અને આટલું અનાજનું ખાલી મૂકી દેવાનું હોય છે. એટલે 2 દિવસ એ લોકોને ખોરાક મળી રહે, આરામથી એ લોકો એમની જગ્યા પર બેસીને એમના જ બાળકોને, એમના જે પક્ષીઓના જે બર્ડ્સ હોય છે એમના બાળકોને ખવડાવી શકે. બસ આપણે એટલું જ કરવાનું છે કે એમને આટલું પોષણ એમને મળી રહે. તમે એવું નહીં કહેતા કે આપણા વર્ષ આખા ટાઈમ કરી શકો, તમારે પહેલો ટાઈમ ના હોય તો કંઈ વાંધો, પણ ખાલી 2 દિવસ આપણે ખાલી. એટલે તમે કહેવા માંગો છો કે જો આપણે એમને ખોરાક આપી દઈશું તો એ બહાર નીકળશે જ નહીં અને ઘાયલ થશે પણ નહીં. હા, આપણે એ વસ્તુ એ બહાર નીકળવાની કોશિશ નહીં કરે એ દિવસે. મોસ્ટ ઓફલી આ વસ્તુ આપણે ધ્યાન આપણે અવેર કરવાનું છે કે વસ્તુ જ્યારે આ વસ્તુ આપણે ટોપિક જ્યારે ઘરમાં જ આપણે કરીએ કે આપણને ખબર છે કે આપણા જ ફ્લેટમાં આટલા કબૂતર્સને મીન્સ કે આપણા સોસાયટીમાં જ રહે છે આજુબાજુ, તો આપણે આ કામ કેમ ના કરીએ. જો ઘરે આ બધું વસ્તુ કામ થશે તો આ ઉત્તરાયણમાં જે બી છે ને બર્ડ્સ બહુ ઇન્જર્ડ ઓછા થશે. બસ ખાલી આટલું જ કામ કરવાનું છે. તમારા આજુબાજુ એરિયામાં જસ્ટ આટલા જ ખાલી એક બાઉલમાં પાણી અને એક બાઉલમાં કઠોળ જે મીન્સ કે એને અનુરૂપ છે અનાજ એ જ ખાલી જસ્ટ મૂકવાનું હોય છે. અને જે માળા હોય ત્યાં આગળ આટલું ખાલી જસ્ટ કરી દેજો. એમના બચ્ચા બી સેફ રહેશે, તમારી ઉત્તરાયણ બી સલામત રહેશે અને બર્ડ્સની ઉત્તરાયણ બી સલામત રહેશે.
2019 की उत्तरायण को सेफ बनाने के लिए एनिमल्स और इंसानों के लिए बहुत से लोगों ने प्रण लिया है कि इस बार वो सेफ बनाएंगे और मज़े भी लेंगे। तो हम ऐसे कई लोगों से मिले हैं जो एनजीओ के साथ जुड़ के इन सभी लोगों का ध्यान रखेंगे। तो चलिए हम मिलते हैं ऐसे वेटरनरी डॉक्टर से जो हमें बताएंगे कि पूरा टेक्निकल काम कैसे होता है जब कोई जानवर जो इंजर्ड हो जाता है उसके बाद उसकी ट्रीटमेंट कैसे होती है और कब तक होती है और कैसा उसका मेडिकेशन होता है। जैसे अभी उत्तरायण फेस्टिवल आ रहा है, काइट फेस्टिवल, तो उस टाइम पे ज़्यादातर बर्ड्स को इंजरी होती है। हम लोग जैसे काइट चगाते हैं, काइट फेस्टिवल मनाते हैं, उस टाइम धागे से बर्ड्स की विंग्स और दूसरा पोर्शन जो कट जाता है उसको भी संभालना पड़ता है। तो उसके लिए हम लोग ज़्यादातर एनजीओ, फॉरेस्ट डिपार्टमेंट, अभी स्टेट गवर्नमेंट ने वन विभाग के साथ कोलैबोरेशन करके अलग अलग डिपार्टमेंट को इसमें इन्वॉल्व किया है। उसमें मेजॉरिटी एनिमल हस्बेंड्री का टेक्निकल वर्क रहता है। साथ में जो इंजर्ड बर्ड है उसको अलग अलग जगह से उसको फर्स्ट एड या फिर ट्रीटमेंट देने के लिए अलग अलग वेटनरी सेंटर पे लेके जाना पड़ता है। उसके लिए सब एनजीओ और वॉलंटियर को उसमें शामिल किया जाता है। इसमें मोर देन 300 to 350 वॉलंटियर्स उसमें लगे हुए हैं। सब मिलके बड़ौदा के अलग अलग एरिया में से जो भी कॉल आ रहे हैं वो सब कॉल अटेंड करके सब बर्ड्स को उसके नियर बाय सेंटर पे लेके जाते हैं और वहाँ पे फर्स्ट एड या फिर अगर उसको ज़्यादा ट्रीटमेंट की ज़रूरत है तो वो ट्रीटमेंट देने के लिए यहाँ पे जो मेन सेंटर है, जैसे वेटनरी डिस्पेंसरी भुतड़ी जापा और दूसरा वाला वेटनरी पॉलीक्लिनिक मॉडल फार्म के पास में है, वहाँ पे लेके जाते हैं और उसको फर्दर ट्रीटमेंट देते हैं। ट्रीटमेंट देने के बाद उसको पेशेंट को होल्ड करते हैं जब तक वो अच्छा नहीं होता तब तक। वो होल्ड करने के लिए यहाँ पे जो सोशल फॉरेस्ट्री है, सामाजिक वनीकरण विभाग जो कमाटी बाग के पीछे है, वहाँ पे सब बर्ड्स को या जो भी बर्ड्स इंजर हुए हैं और उसको फर्दर ट्रीटमेंट, फॉलोअप ट्रीटमेंट देना है, वो सबको वहाँ पे रखते हैं। ये पूरा काम करने के लिए सिटी के अंदर गवर्नमेंट ने जो इन्फॉर्मेशन दी हुई है, गवर्नमेंट ने जो गाइडलाइन दी हुई है, उसी हिसाब से अलग अलग जगह पे एरिया वाइज जहाँ पे पिछले सालों में जो केस ज़्यादा डिटेक्ट हुए थे, वहाँ पे 5 जगह पे स्टेटिक फर्स्ट एड सेंटर चालू किए हुए हैं जो 11 तारीख से लेके 15 तारीख तक वहाँ पे चलेंगे। जैसे अपना गोत्री 5 रास्ता है, वहाँ पे एक सेंटर है। दूसरा वाला समा 4 रास्ता पे है। तीसरा वन परिवार 4 रास्ता वगड़े रोड पे है। फोर्थ वन जो है वो मांजलपुर में आकाशवाणी के नज़दीक में है। और 5वां जो सिटी के सेंटर में गांधीनगर ग्रुप पे है। उसके अलावा जो सरकार की जो 2 इंस्टीट्यूट है वहाँ पे फर्दर डिटेल ट्रीटमेंट मिलती है। जैसे उसमें ऑपरेशन करना है या फिर उसको ऑक्सीजन देना है वगैरह ट्रीटमेंट जो 2 गवर्नमेंट की इंस्टीट्यूट है वहाँ पे देते हैं। उसके अलावा गवर्नमेंट की एक और फैसिलिटी लास्ट 2 साल से चल रही है बड़ौदा सिटी में। करुणा एम्बुलेंस जो यहाँ अभी बड़ौदा सिटी को 2 एम्बुलेंस मिली हुई है। उसमें अगर कहीं पे आपको बर्ड्स, इंजर्ड बर्ड्स या फिर अनओनर्ड एनिमल दिखते हैं तो उसके लिए 1962 पे आप कॉल कीजिए, तो वो एम्बुलेंस अपने जो डोर स्टेप सर्विसेज है वहाँ पे आपको आके उसकी ट्रीटमेंट करती है। सो हमने अभी जाना कि बहुत सारे लोग जो एनिमल लवर्स है, ओवरऑल अगर हमें देखा जाए, सब मिल के काम कर रहे हैं एनिमल्स और बर्ड्स के वेलफेयर के लिए। अभी हमें हेल्पलाइन नंबर के बारे में भी पता चला है। अगर आपको कोई भी ऐसा हेल्पलेस एनिमल या बर्ड रास्ते में पड़ा हुआ मिलता है तो आप उन्हें उस नंबर पे कांटेक्ट कर सकते हैं और उसकी सेवा कर सकते हैं और उसकी जान बचा सकते हैं। और आपको बहुत ही ज़्यादा एक सेटिस्फैक्शन मिलेगा कि आपकी उत्तरायण बहुत ही ज़्यादा सफल रही। अब वक्त हो चला एक छोटे से अंतराल का। सोमा तालाब निकट स्थित वेलकम मांझा पतंग प्रेमियों की पहचान है। उत्तरायण का सीधा नाता पतंग और पतंग की डोर से होता है और पतंग उड़ाने का मजा तब ही आता है जब पतंग की डोर मजबूत हो। और ऐसी ही मजबूत डोर मांझते हैं सोमा तालाब के वेलकम मांझा स्टोर में। पिछले 30 सालों से मांझा तैयार करने वाले सावली के गुलाम वोरा और उनके बेटे इसी व्यवसाय में जुटे हुए हैं।
पतंग प्रेमी दूर दूर से वेलकम का मांझा खरीदने हर वर्ष सोमा तालाब पहुंचते हैं और पक्का मांझा खरीदकर दूसरों की पतंग काटने का मजा उठाते हैं। ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए। अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया। तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है। उंगली कट सकती है बाबू हो, उंगली कट सकती है बाबू, तो पतंग क्या चीज है रे। ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया। હું છોટાઉદેપુરથી આવું છું, છેલ્લા 3 વર્ષથી અહીં આવું છું। મને મતલબ સંતોષપૂર્વક મને અહીંયા દોરી સૂતી આપવામાં આવે છે। અહીંથી જ રીલ લઉં છું ને અહીંથી જ મને સૂતી આપે છે। છેલ્લા 3-4 વર્ષથી હું આવું છું અહીંયા ને મારા બધા ભાઈબંધ પણ અહીંયા જ આવે છે। મારા હિસાબથી જો લેવી હોય તો અહીંયાથી જ લેવી પડે મારે તો। અમે છેલ્લા 3 વર્ષથી પાદરાથી આવું છું। અહીંયા આગળ સોમા તલાવ 4 રસ્તા અલગ અલગ પ્રકારની બ્રાન્ડ એટલે કે બધી જ પ્રકારની દોરી અહીંયા આગળ મળી રહે છે, જેમ કે ટાઇટેનિક છે, ગેંડા છે, સાકડા, સસ્તી અને સારી। જો મારે જો કે જોઈએ તો પાદરાથી મેં 3 વર્ષથી અહીંયા આવું છું। સારી દોરી સૂતે છે અહીંયા આગળ। મારે તો કેવું જોઈએ તો બધાને અહીંથી જ દોરી સૂતાવી જોઈએ। આ ઉત્તરાયણનો શોખ મને નાનપણથી છે। વેલકમ માઝાના નામથી હું ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું, લગભગ 30 વર્ષથી। અને સાવલી ગામમાં મારો બહુ જૂનો ધંધો છે। શરૂમાં હું હાથથી ચરખા બનાવતો હતો અને હાથથી માજવાનું કામકાજ હું કરતો હતો। અને હાલમાં ધીરે ધીરે જેમ આગળ વધતો ગયો તેમ મેં મશીન બનાવ્યા, મોટર બનાવી, ડ્રીલ બનાવ્યા અને એક નવી પદ્ધતિથી હાલમાં હું દોરો માજવાનું મેં કામકાજ શરૂ કરેલ છે। મારા દોરામાં ખાસિયત એ છે કે એક સારામાં સારું ગ્રાહકને એક દોરો હું આપી શકું છું અને નાનપણથી કામકાજ કરું છું। સારામાં સારું કેમિકલ યુઝ કરીને પણ સારામાં સારા કાચ નાખીને અને નવી પદ્ધતિથી દરેકને હું દોરો માજીને આપું છું। અને હાલમાં સોમા તલાવ 4 રસ્તા પર 3 વર્ષથી હું કરું છું અને અહીંયા મને ઘણો સારો રિસ્પોન્સ મળે છે। છોટાઉદેપુર છે, પછી રાજપીપળા છે, સોમા તલાવ એરિયા છે, તરસાલી એરિયા છે, પાદરાના લોકો છે, ઘણા બધા લોકો મારી પાસે આવે છે અહીંયા દોરા મંજાવવા માટે। અને મારા જૂના ગ્રાહકો સાવલીના પણ ઘણા બધા અહીંયા આવે છે। नटुभाई सर्कल स्थित विष्णु ऑप्टिक्स में उत्तरायण के लिए गॉगल्स की विशेष रेंज उपलब्ध है। उत्तरायण यानी हवा के संग बातें करती पतंगों की मौज मस्ती और शोरगुल। सुबह से ही छत पर पतंगबाजों की कायपो छे का शोर गूंजने लगता है। धूप चाहे कच्ची हो या तेज, इन्हें म्यूजिक सिस्टम की ताल पर पतंग उड़ाने से कोई नहीं रोक सकता। लेकिन इस मौज मस्ती में आंखों का ख्याल रखना भी उतना ही ज़रूरी है। धूप के यूवी रेज और यूवी रेडिएशंस आंखों को भारी नुकसान पहुंचा सकते हैं। इसके लिए अच्छी क्वालिटी के सनग्लासेस पहनना बहुत ही ज़रूरी है और अच्छी क्वालिटी के यूवी प्रोटेक्शन वाले सनग्लासेस पाने का बेस्ट प्लेस है नटुभाई सर्कल के ट्रिविया में आया विष्णु ऑप्टिक्स। यहाँ पर हर प्रकार के क्लासिक सनग्लासेस कर रहे हैं आपका इंतज़ार। जो उत्तरायण होने वाली है तो उसके लिए बहुत इम्पोर्टेंट है कि लोगों को ग्लेयर्स पहनने चाहिए, तो आप इम्पोर्टेंस बताइए इसका क्या रीज़न है कि इसको पहनना ज़रूरी है। ग्लेयर्स पहनना इसलिए इम्पोर्टेंट है क्योंकि ग्लेयर्स अगर हम नहीं पहनते हैं तो उससे हमारी आइज़ को सन रेज़ की वजह से बहुत से नुकसान होते हैं। फॉर एग्जांपल कैटरेक्ट होने के चांसेस होते हैं, टेरिजियम होता है जिसकी वजह से हमारी आइज़ डैमेज होती है, हमारे विजन पे इफ़ेक्ट पड़ता है, इसलिए हमें ग्लेयर्स पहनना चाहिए। तो आपके पास ऐसी कौन सी वैरायटीज़ अवेलेबल है जिससे लोग इस लाइक हेल्पफुल हो सकता है? हमारे पास पहले तो यूवी प्रोटेक्टेड ग्लासेस है जिससे सन से प्रोटेक्शन मिलता है 100%। दूसरा ऑप्शन है कि हमें यूवी प्रोटेक्शन प्लस पोलराइड पहनना चाहिए। क्यों? क्योंकि पोलराइड की वजह से जो रिफ्लेक्शन होते हैं साइनी सरफेस से वो रिफ्लेक्शन कट होते हैं, डायरेक्ट रेज आँखों में नहीं जाती, जिसकी वजह से प्रोटेक्शन और बढ़ जाती है और ये कैटरेक्ट और टेरिजियम, पिंगेक्युला ये सब होने के चांसेस रिड्यूस हो जाते हैं। यहाँ की स्पेशलिटी ये है कि हम रेगुलर रेंज में पर अच्छी क्वालिटी के ग्लासेस रखते हैं जिससे हर एक कस्टमर अफोर्ड कर सके। ऐसा नहीं है कि सिर्फ हाई रेंज के ही रखते हैं, हमारे पास रेगुलर रेंज से लेके इंटरनेशनल ब्रांड तक के गॉगल्स है जिसे जिस हिसाब से जो उसको चाहिए उस हिसाब से एडवाइस करते हैं।
ये नहीं है कि जिसको अगर लो बजट में चाहिए, अच्छा चाहिए, तो उसमें हम उनको ज़्यादा हाई बता के उनको दें। उनको लो बजट में अच्छी क्वालिटी देने की भी हम कोशिश करते हैं। VNM परिवार की ओर से आप सभी को हैप्पी उत्तरायण एंड अ सेफ उत्तरायण। नमस्कार।